લગભગ ધોતા થઈ ગયા 5:30. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે જે કાલ રાતના 60 કિલોમીટર પહેલા ઉભા રહી ગયા હતા અને જવાનું છે હિવરગાંવ સિન્નરથી નિપાડવાળા રોડે. તો સિન્નરથી ઘણા પહેલા આપણે ઉતા હતા, હવે આપણે ચાલુ કરી દીધી છે ગાડી અને ધીરે ધીરે હવે આપણે પ્રસ્થાન કરીએ હિવરગાંવ તરફ. હિવરગાંવથી ડુંગળી ભરવાની છે અને ખાલી થાય મહુવા, અને એનું ભાડું છે 2200 રૂપિયા પ્રતિ ટન. હાલો મિત્રો, જોતા રહીજો. આપણે જઈએ છીએ ભરવા, ફટાફટ પહોંચીએ ભરવા માટે. તો આવી કંઈક હોટલે ઉતા હતા અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, પણ દી હજી ઉગ્યો નથી, અંધારું છે ભાઈ. અને આપણે અહીંયા હુતા હતા 1 વાગે 1:30 વાગી ગયો તો કઈક હુવા ઊભી રાખી ત્યારે. હાલો હવે નીકળી જવાનું છે, વહેલા પહોંચવાનું છે ત્યાં. મિત્રો સવારની પેલી ચા પીવા માટે ઉભા રહ્યા છીએ. ચાની લારી અને અમે સીધો રોડ છે ને એ બાજુથી આપણે આવ્યા છીએ અને ત્યાંથી ડ્રાઈવર સાઈડમાં રોડ જાય કોપરગાંવ 31 કિલોમીટર, અને આપણે જવાનું છે નાંદોર સેંગોટે. આ રોડ નાંદોર સેંગોટે થઈને જાય છે. ચાલો પહેલાં આપણે ચા પી લઈએ. તો મિત્રો જોઈ લ્યો, ઝંડા ઊંચા રહે હમારા. અત્યારે પહોંચ્યા નાંદોર સેંગોટા. જોઈ લો કે મસ્ત તિરંગો છે ભાઈ, લહેરાય છે હવારમાં, અને સર્કલ વચ્ચે જ છે પાછું. જોઈ લો, દિવસ હોત તો મસ્ત સીન આવવાનું. અત્યારે પહોંચ્યા નાંદોર સિંગોટે. હાલો હજી હવે 4 લાઈન રોડ આવશે આગળ, પૂના નાસિક હાઈવે. તમને રિયલમાં દેખાડું. જો સ્તંભ છે, હાલો તો મિત્રો ફટાફટ ભોગીએ. મિત્રો આવી ગયો છે એક્સપ્રેસ હાઈવે. જોઈ લ્યો, નાગપુર મુંબઈ એક્સપ્રેસ. આ હાઈવે ઉપરથી આપણે આવ્યા હતા, ઝાલના ઉતર્યા હતા, પાછા હાઈવે ઉપર ફરતા પાછા હાઈવે પાસે પહોંચી ગયા છીએ. આ ડ્રાઈવર સાઈડમાં રોડ જાય નાગપુર ને ખાલી સાઈડમાં જાય મુંબઈ. હાલો હવે આવશે સિન્નર. હજી આપણે હિવરગાંવ 27 કિલોમીટર છે ભાઈ, અને 6:30 થયા છે. હાલો તો મિત્રો પહોંચીએ હિવરગાંવ. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ સિન્નર. થોડાક આગળ જઈને આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે, અને હિવરગાંવ અહીંથી છે 18 કિલોમીટર, ને શિરડી જાય છે 60 કિલોમીટર, અને સીધો રોડ જાય નાસિક. તો આવું કંઈક સિન્નર સિટી છે ભાઈ. અને આ આપણો જૂનો હાઈવે મિત્રો, નાસિક પૂના. પહેલાં આવા સિંગલ રોડ હતા મેન હાઈવેમાં. 4 લાઈન હમણાં થયા બધા, 4 લાઈન થઈને ખરાબ જ થઈ ગયા. જો આ આપણા જૂના હાઈવે, નાસિક પૂના હાઈવે. હાલો મિત્રો, સિન્નર પહોંચી ગયા છીએ. હવે આગળથી ડ્રાઈવર સાઈડ જવાનું છે, જે ચોકડી દેખાય ત્યાંથી. જો આ ટ્રેક્ટર વળ્યું ને એ બાજુ જવાનું છે આપણે ડ્રાઈવર સાઈડ. હેલો મિત્રો, તો આપણે હિવરગાંવ વાળા રોડે ચડી ગયા છીએ. 15 કિલોમીટર બાકી છે, ને અત્યારનું મોસમ જોવો તમે, સવારનો. વાહ ભાઈ ભાઈ. અને ટાટ કે મારું નામ હો ભાઈ ભાઈ. અહીંયા બધા ટાટ ગજબથી પડે છે. હવે થોડાક સૂરજનારાયણ ભગવાનને થોડાક ઝૂમ કરીને જોઈએ, આગેથી રાવ નાના એવા લાગે છે. આમ જો હવે કેવો સીન આવે છે. હવે મસ્ત સીન આવે છે સૂરજનારાયણ ભગવાન. જોઈ લો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. અરે હે ટાઢોડું એમ જો
શિવરાજે જાગી ગયો છે અત્યારમાં ઓઢીને બેઠો છે. આ બધી વાડીઓ વાવેલી રહી ને લીલી રહી ને એટલે બધું ટાટોડું છે એટલું બધું. અને આમ જો વાડીઓ વાળા બધા જાય છે ઢોર લઈને વાડીએ હવે ઘરેથી. જો મસ્ત સીન છે વાડીઓ લીલી સમ વાડીઓ ને એ પહાડ એરિયા જો હવે આવી ગયો પહાડ એરિયા. ચાલો હવે 15 કિલોમીટર હતું, હવે 2 કિલોમીટર તો કાપી નાખ્યા આપણે. હવે 13 કિલોમીટર છે ભાઈ અને મસ્ત વાતાવરણ છે અહીંયા. હેલો મિત્રો, તો અત્યારે કઈક સારું ગામ છે ત્યાં પહોંચ્યા છીએ ઈવર ગામની પેલા. અને જો શિવાજી મહારાજ નું ચિત્ર કેવો મસ્ત છે. આમ જો ધ્વજા જો ઉપર ને ચડતા ઘોડે આવે જો ભાઈ શિવાજી. જય શિવાજી, જય ભવાની. અને ઉપર લખ્યું છે રાજે છત્રપતિ શિવરાય શ્રીમ યોગી ચેરિટેબલ ટ્રસ્ટ પિંપરી પહોંચ્યા પિંપરી. તો હાલો ભાઈ, જય શિવાજી મહારાજ. અને પિંપરી પહોંચ્યા છીએ અત્યારે. ટાટ ટાટ ભૂગા કાઢે હો ટાટ. અમારે યુવરાજ આટું ઓલી કાટ ટોપી લેવી જો ઓલી ફૂંકવાની લેવી ને. બિચારો ટાટનો ઠરી ગયો છે. કેવો મસ્ત ગામ છે ને, બહુ મોટું નહીં નાનું. ગુડ મોર્નિંગ. જો ગાડી ફસાઈ ગઈ હતી, માંડ માંડ નીકળી છે. આગળના ટાયરે બેસી ગયા હતા, થોડીક આગળ લીધી છે, હાલી છે. અહીંયા ડુંગળી ભરવા આવ્યા ને ત્યાં આગળ તો આરામમાં હતા અત્યાર સુધી. હવે ગાડી કાઢીએ છીએ બહાર. અહીંયા આગળ ખાડો પડી ગયો તો જો. હા, આપણે ટ્રેક્ટર બોલાવ્યું છે ભાઈ, ગાડી આપણી ફસાઈ ગઈ ને. ટ્રેક્ટર ના ડ્રાઈવર પણ ગજબ છે હો. આ બધા ટ્રેક્ટર આપણે ગાડી કઢાવવા આવ્યા છે આપણે ભાઈ. લીલી ડુંગળી પડી હતી એના કારણે ટાયર ફરી ગયા ને એમાં ગાડી ફસાઈ ગઈ છે. 2 ટ્રેક્ટર કર્યા છે, એક ટ્રેક્ટર નો મેળ પડ્યો એટલે 2 ટ્રેક્ટર બોલાવવા પડ્યા. આ છે આપણી ટીમ આખી. હાલો ભાઈ, નીકળી નીકળી નીકળી. હા નીકળી હો ભાઈ. ડ્રાઈવર સાઈડ કાપજો આમ. ચલો ખેંચી હો ખેંચી ખેંચી હો ખેંચી 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 નીકળી ગઈ. ડુંગળીમાં ટાયર ફરી જતા હતા. ન્યુટ્રલ કરો ન્યુટ્રલ. જોઈ લ્યો, દિયા થમવાની તૈયારી થઈ ગઈ છે. અડધા સૂરજનારાયણ વાદળમાં ઢકાઈ ગયા છે. જો કેવો મસ્ત વ્યૂ આવે છે. આમ જો તો અત્યારે જો અહીંયા આગળ ડુંગળી
નું કામકાજ ચાલુ છે. પેલા ઓલા શેડમાંથી ગાડી ભરી, હવે આગળ આ ખુલ્લા મેદાનમાંથી ભરવાની છે. અડધી ગાડી આપણી ભરાઈ ગઈ છે, જો અડધી બાકી છે. હજી કલાક 2 કલાક થઈ જાય. હલો મિત્રો, દિયા થમી ગયો છે અને યુવરાજની તબિયત ખરાબ થઈ ગઈ છે ને આજ મારી ખરાબ થઈ ગઈ છે થોડીક. અને યુવરાજને આપીએ છે ડોલો 650. જોઈ લ્યો. ડોલો આપણે ગાડીમાં રાખવાની જ તેઓ ભાઈ. ડોલો ની હાલતા જરૂર પડે. ડોલો 650. શરદી થઈ ગઈ છે ને તાવ ભરાઈ ગયો છે એની જોવું છે. ડોલો મજા તો મારી બગડી ગઈ છે. મને ગળામાં દુખે છે, સાંધા પડી ગયા એવું લાગે છે. તારું આટલી મારું ગજબ કરી છે. માંદા બે માંદા પડ્યા, ટાઢ એવી પડે પાછી. હાલો મિત્રો, તો હજી ગાડી ભરાવાનું ચાલુ છે. દી આથમી ગયો છે અને હવે આપણે કરી લઈએ દીવા બત્તી. કાળી ટીકડી ડોલો. હાલો મિત્રો, તો હવે દીવાબત્તી કરી લઈએ. આજ આરામ બપોર સુધી આરામ જ કર્યો છે. અહીંયા આવીને પોગ્યા ને પછી હૂતો જ તો પાછો જાગ્યો ને હૂતા ને જાગ્યા ને એની જેવું છે. અત્યારે ગાડી ભરવાનું ચાલુ છે. થોડીક બાકી છે ગાડી પાછળથી. પછી તાલપત્રી બાંધીને સીધું નીકળવાનું જ. મિત્રો એક ભાગ હું લઈ લઉં. આ શરદીની છે ને આ તાવની છે. થોડુંક શરીરમાં ખળતર ભરાઈ ગયું હોય ને એવું લાગે છે, તો ટીકડીઓ ખાઈ લઈએ. પાણી પીવું છું તો ગળામાં વાગે છે. મિત્રો અત્યારના વાગ્યા 9:15 અને આપણી ગાડી ભરાઈ ગઈ હતી, પણ 2 ટન વધારે ઓવરલોડ થઈ ગયું હતું. એટલે હવે પાછા 40 કટ્ટા ઉતારવાના છે. 37 ટન થઈ ગયું હતું. 50 ટનની કેપેસિટીનો કાંટો છે, કાંટો બંધ થઈ ગયો હતો. હાલો, તો હવે આપણી ગાડી ભરાઈ તો ગઈ છે, પણ હવે કટ્ટા ઉતારવાના છે 40. અને ઓલું બનગાંવ પહોંચ્યા તો ઓલું છેલ્લું બધું વળી ગયું હતું. આપણે જો એ ભાવનગર જઈને બધું સીધું કરાવવાનું છે. હાલો, તો આપણે 2 ટન ઉતારી લઈએ. થોડાક આગળ હાલ્યા અને હોટલ આવી હતી શુદ્ધ શાકાહારી, તો આપણે જમવા ઊભા રહી ગયા છીએ. ફરીને 1.5 કિલોમીટર જેવું હાલ્યા હતા. તો હાલો મિત્રો જમવા, અને હવે જમીન તરત નીકળવાનું છે. ડોલો 650 ખાધી તો તાવમાં જ ફેર પડ્યો, પણ ગળામાં જે દુખે છે. અને યુવરાજને થોડોક ફેર છે શરદીમાં. તો 11 વાગ્યા છે. આપણે જમીન રેડી થઈ ગયા છે, ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ. યુવરાજ માવો બનાવે છે જો. હલો ભાઈ, સીટી વાગતી ગઈ છે ટ્રેન. ફાટક હવે ખુલી જાય. પીપલગાંવ 15 કિલોમીટર આગળ છે અને આપણે 15 કિલોમીટર પહેલા પહોંચ્યા છીએ. હાલો, તો હવે 12 વાગી ગયા છે ભાઈ.